તો સુરતમાં તો મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। સુરતના ન્યૂ ડિંડોલીનો 500 મીટર રોડ જમીનમાં ધસ્યો હતો। પ્રી મોન્સૂનની કામગીરી પર મોટા સવાલો ઉઠી રહ્યા છે। વહેલી સવારે ડમ્પર રોડ સાથે જમીનમાં ધસી પડ્યું હતું। જેસીબી વડે ડમ્પર બહાર કાઢવાની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે। વરસાદ પહેલા જ રોડ બેસી જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો હાલમાં ત્યાંની શું પરિસ્થિતિ છે, જયેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર ત્યાં પહોંચ્યા હતા। જી જયેન્દ્ર। સ્માર્ટ સિટીના સ્માર્ટ રસ્તાઓની વાસ્તવિકતા આજે તમને બતાવીશ। સુરત શહેરના ડિંડોલી ન્યૂ ડિંડોલી તરફ જવાનો આ જે રસ્તો છે, ત્યાં ભારી ભરખમ જે ડમ્પર છે તેના ઉપરથી પસાર થતા આખો ને આખો રોડ જે છે તે બેસી ગયો છે। તમે સીધા દ્રશ્ય જોઈ શકો સ્ક્રીન ઉપર જે પ્રકારે આ ન્યૂ ડિંડોલી તરફ જવાનો રોડ છે, 500 મીટરનો આખો ને આખો રોડ જે છે તમે દૂર સુધી જોશો તે આખો ને આખો બેસી ગયો છે। અને હજુ તો થોડા દિવસ પહેલા જ આ રોડ બનાવી ગયા હોવાની વાત સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે, તેવી વાત સામે આવી રહી છે। ત્યારે વહેલી સવારે જ એક ડમ્પર અહીંથી પસાર થઈ રહ્યું હતું તેવી માહિતી સામે આવી રહી છે। અને આ ડમ્પર જે છે તે એ જ છે અને સવારથી જ્યારે પસાર થઈ રહ્યું હતું ત્યારે તે રોડ ઉપર જે છે આખો ને આખો બેસી ગયો હતો। તમે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીં આખો આ ડમ્પરમાં માટી ભરવામાં આવ્યું હતું અને આ તમે રોડની ગુણવત્તા જોઈ શકો છો કે આ પ્રકારે આખી ને આખી રોડની ગુણવત્તા છે અને તે જ પ્રમાણે આ આખી વાસ્તવિકતા અહીં બતાવી રહ્યા છે। આપણે અહીં અધિકારી પણ ઉપસ્થિત છે। સર જણાવશો કે આ પ્રકારે કામ ચાલુ હતું હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ વાળાનું એ કામ ચાલુ, એટલે એ લોકોનું ક્યોરિંગ એ લોકોનું કામ કમ્પ્લીશન, એ લોકો આપણને વોટર ક્યોરિંગનું સર્ટિફિકેટ આપ્યું નહોતું, એટલે અમારું રોડ ડિપાર્ટમેન્ટનું કામ બાકી હતું। તો સાહેબ હજી રોડ કેટલા દિવસ પહેલા જ બન્યો છે? આ રોડ તો લગભગ 2 વર્ષ પહેલાનો બનેલો છે, અત્યારે નવો ક્યારે બન્યો? અત્યારે નવો બન્યો જ નથી આ રસ્તો। સાહેબ, આ રોડ નવો નથી? ના, હજુ આ કાર્પેટમાં થયો જ નથી રસ્તો। તો સાહેબ તમારે બીજા અધિકારી એવું કહે છે અઠવાડિયા પહેલા રોડ બન્યો છે? ના 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 ના, આના ઉપર પેચવર્ક જે ડિપાર્ટમેન્ટલી પેચવર્ક કરવાનું આવ્યું ને, જે સમજો કે જ્યાં જ્યાં ખાડા બાડા પડ્યા હોય તે, એટલે તેનું કામ થયું છે। બાકી એને એ બી કામ લગભગ એ તો લગભગ 1.5-2 મહિના પહેલા થયા છે। આ રોડ સાહેબ નવો રોડ છે? ના ના ના, નવો રસ્તો જ નથી। રસ્તો જે એ થયો છે ને આગળથી કાર્પેટ થયો છે, આટલો પોર્શન આખો ત્યાંથી ત્યાં કલવટ સુધીનો કાર્પેટનો રસ્તો બાકી છે। રોડ જે બન્યો છે તમે એવું કહો છો રોડ નથી બન્યો? મારી પાસે રોડનું મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ છે, પણ આ રસ્તો આટલો કાર્પેટ થયો જ નથી અત્યારે। અધિકારી કહી રહ્યા છે 7 દિવસ પહેલા બનેલો, કયા સાહેબે કીધું છે? ના ના, બાકી મારે તો મારા વોર્ડમાં મારા વિસ્તારમાં જ આવે છે ભાઈ। ભાઈ જો લોકોને તો હવે આપણે કોઈ એ ના કહી શકીએ, અધિકારી કહે છે માહિતી છે અમારી પાસે। એવું કઈ નહીં। હવે આના અંદર જે થયું છે એના પર જે કંઈક પ્રોસેસ મટીરિયલ નાખીને સરખું કરવાનું કરીને પછી કાર્પેટ માટેની પ્રોસેસ કરીએ। બિલકુલ જે પ્રકારે અધિકારીઓ કહી રહ્યા છે કે 2 વર્ષ થયા છે, પરંતુ 1.5 મહિના પહેલા આની ઉપર જે છે તે ટેપ અને કેપ નાખવામાં આવ્યું હતું। પરંતુ તમે જે પ્રકારે તમને આ બાજુ રોડની ગુણવત્તા બતાવીશ તો આ પ્રકારની આખી ને આખી આ રોડની ગુણવત્તા છે। આખો ને આખો જે રોડ છે તે રોડ બેસી ગયો છે અને જે રીતે વાત કરવામાં આવે ત્યારે આ પ્રકારની ગુણવત્તા વાળો રોડ હોય તો કઈ રીતે તમે આ કામગીરી કરી શકો તેવું એક સવાલો ઊભા થઈ રહ્યા છે। કારણ કે 500 મીટર જે છે 500 મીટર સુધી આ આખો ને આખો રોડ છે તે અંદર બેસી ગયો છે। આ આખો મહાભરખમ ગુણવત્તા તમને જોઈ શકાય છે। આ પ્રકારની ગુણવત્તા વાપરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તમને પાછળની બાજુ જે તમને દ્રશ્યો બતાવીશ તે પાછળની બાજુને આખો ને આખો માટી ભરેલો ડમ્પર તે અંદર બેસી ગયો હતો, ત્યારબાદ આ જે છે આખી ઘટના બની છે ત્યાંથી ધસા